એટલે ઉઠ્યા તમે બધે? તમે બધા ઉઠી ગયા? ઉઠી ગયા. ઉઠી ગયા બધી? હેલો ગાઈસ, તો વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે ક્રેઝી બ્લોગર ચેનલમાં. તો ફાઇનલી આપણે કારખાને પૂગી ગયા છીએ અને કારીગરે બધા આવી ગયા આવી ગયા. તો ગાઈસ ફાઇનલી થઈ ગયા છે બહાર ને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. કારખાને બધાને ટિફિન હોય, આપણે ઘરે જવું પડે. રહી છે ત્યારે આપણે જમવા. ફાઇનલી આપણે અલ્પેશભાઈ આવી ગયા છે. કરી દીધું ચાલો. મેં કીધું આવ્યા નહીં હોય. કયો વિડીયો ની વાત કરશો? ઈ વિડીયો ની વાત કરશો તું? ઓ આ માંડવો હતો ન્યા નતો હું. એ છે ને એ બધા પણ રાજકોટ થી હતા, સુરત થી ડાયરેક્ટ આવ્યા. સમજો બધા ગયા તો ગાય આપણે અલ્પેશભાઈના થડેથી ડાયરેક્ટ ઘરે વ્યા હતા વ્લોગ બંધ કરીને. તો અત્યારે આપણે જમવા જઈએ છીએ ઘરે, કેમ કે 12 વાગી ગયા છે ને 12 વાગે આપણે જમવાનો ટાઈમ હોય છે. તો ફાઇનલી આપણે આવી ગયા હતા ખાઈ પીને રેકડી લેવા, જેમ કે એ વાડી હતું. તમે જોવો છો વાડી છે. તો રેકડી લે નહીં તો આવેલા છે આપણે આપણી ઘરનો લઈને જવાની છે. તો આપણે જવાનું હોય હવે ઘરે. તો યાર રફારિયાનો રસ્તો એટલો બેકાર છે ને કે આમાં કદાચ ગાડી હારી હોય તો અમે પડો. આ રસ્તો બહુ જ બેકાર છે અને આમને તરીકે રસ્તો તમે જોવો તો બહુ જ બેકાર છે. રસ્તો બેકાર મેં કંઈ જોયો નહીં. તો સરકારને વિનંતી છે આપણી કે તો ફાઇનલી ગાઈઝ આપણે બાઇક લઈને આવી ગયા છીએ ઘરે. ને હવે ઘરેથી આપણે જવાનું કામે, કેમ કે 4:30 વાગે પછી મારે જવાનું ગામડે, કેમ કે ત્યાં થોડું કામ આવી ગયું છે. તો હવે મળીએ આપણે સીધા કારખાને જઈને. તો પૂગી ગયા છે આપણે કારખાને. આપણા એટલે ઉઠ્યા તમે બધે? તમે બધા ઉઠી ગયા? ઉઠી ગયા. ઉઠી ગયા બધી? તો ગાઈઝ આ તો કંઈક મારો આજનો બ્લોગ. તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો છે. ને આ બ્લોગમાં કંઈ એટલું બધું જાજુ હતું નહીં, કેમ કે આપણું મૂડ નહોતું આજે બ્લોગિંગ કરવાનું જરીક પણ, કેમ કે થોડુંક ટેન્શન હે. તો આ બ્લોગને એટલો બધો સિરિયસ ન લેતા, અને મહિલા હવે આવવાના હોય બ્લોગમાં.